નમસ્તે મિત્રો, ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો સૌપ્રથમ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો, કારણ કે દરેક સરકારી યોજનાની માહિતી તમને હું આ ચેનલના માધ્યમથી આપતો રહીશ, જેથી તમને દરેક યોજનાઓની માહિતી મળતી રહે। તો મિત્રો આજે આપણે ઈ શ્રમ કાર્ડ યોજના વિશે માહિતી મેળવવાના છીએ। યોજનામાં પેન્શન અને 2 લાખ રૂપિયાનો વીમો મફતમાં આપવામાં આવે છે। મજૂર, કામદારો વગેરેને આ યોજનાનો લાભ મળે છે। તો આ યોજનામાં તમે ઘર બેઠા ઓનલાઈન અરજી કઈ રીતે કરશો અને મર્યાદા વગેરે વિસ્તારમાં માહિતી જાણીશું। તો મિત્રો સૌપ્રથમ ઈ શ્રમ કાર્ડ યોજના વિશે થોડી માહિતી જાણી લઈએ। ઈ શ્રમ કાર્ડ એ ભારત સરકાર દ્વારા શ્રમિકો માટે એક પહેલ છે। તે દેશભરના અસંગઠિત કામદારો માટે તેના સર્વાંગી વિકાસ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે। એટલે કે જે કામદારો, મજૂરો, કડિયા કામ કરતા લોકો વગેરે કામદારો માટે આ સર્વાંગી વિકાસ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે। ઈ શ્રમ કાર્ડ યોજના દ્વારા સરકાર ગરીબોને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપે છે। જોકે તેની માટે પાત્ર લાભાર્થીઓએ કોઈ પણ જાતનું પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી અને 2 લાખ રૂપિયાનો વીમો મળે છે। ઈ શ્રમ કાર્ડ યોજના માટે દેશભરમાં 29 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તો મિત્રો તમે પણ ઈચ્છતા હોય આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માંગતા હો તો આ વિડીયો વિસ્તારમાં જોઈને તમે ઘર બેઠા પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો। હવે ત્યારબાદ જોઈ લઈએ અસંગઠિત ક્ષેત્રના કામદારો કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે। નાના અને સીમાંત ખેડૂતો, ખેત મજૂર, માછીમારો, પશુપાલકો સાથે સંકળાયેલ લોકો, અને ત્યારબાદ એમાં આવે છે મકાન અને બાંધકામ કામદારો, અને ત્યારબાદ ચામડાના કામદારો જે છે તે પણ આ યોજનામાં લાભ લઈ શકે છે। ત્યારબાદ વણકરો, મીઠું કામ કરનારા એટલે કે જે આગળિયા હોય છે તે પણ આ યોજનામાં લાભ લઈ શકે છે। ત્યારબાદ ઈંટના ભઠ્ઠા અને પથ્થરની ખાણમાં કામ કરતા મજૂરો પણ આ યોજનામાં લાભ લઈ શકશે। ત્યારબાદ મિલ કામદારો પણ આ યોજનામાં લાભ લઈ શકે છે। ત્યારબાદ આ યોજનાના માપદંડો અને પાત્રતા વિશે માહિતી વિસ્તારમાં જોઈ લઈએ। અરજદારની ઉંમર 15 વર્ષથી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ તો આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ અરજદાર આવકવેરા ભરનાર ન હોવો જોઈએ, એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં આવકવેરો ભરતો ન હોય તેવો વ્યક્તિ આ યોજનામાં લાભ લઈ શકે છે। ત્યારબાદ અરજદાર EPFO અથવા તો ESICનો સભ્ય પણ ન હોવો જોઈએ, એટલે કે જો પ્રાઇવેટ કંપનીમાં PF કપાતી હોય અથવા તો મેડિકલ માટે કોઈ સુવિધા મળતી હોય તો આ યોજનાનો લાભ લઈ શકતા નથી। ત્યારબાદ અરજદાર એ અસંગઠિત ક્ષેત્રનો કાર્યકર હોવો જોઈએ, એટલે કે આપણે આગળ જોયું કામદાર, સીમાંત ખેડૂતો, માછીમારો, પશુપાલકો સાથે સંકળાયેલ લોકો વગેરે ક્ષેત્રના હોય તો એને આ યોજનાનો લાભ મળે છે। ત્યારબાદ જોઈએ કે કોણ પોતાનું શ્રમ કાર્ડ બનાવી શકતા નથી। સંગઠિત ક્ષેત્રમાં રોકાયેલ કોઈ પણ ક્ષેત્ર ઈ શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવી શકતા નથી, એટલે કે સંગઠિત ક્ષેત્રમાં ખાનગી અથવા તો જાહેર ક્ષેત્રમાં કામદારો સમાવેશ થાય છે। એટલે કે જે વ્યક્તિ પાસે પોતાનું કામ અથવા તો નિયમિત વેતન અથવા તો વધારે પગાર મળતો હોય તેવા લોકો આ યોજનામાં લાભ લઈ શકતા નથી। સંગઠિત ક્ષેત્રમાં ખાનગી અથવા તો જાહેર ક્ષેત્રમાં કામદારોનો સમાવેશ થાય છે જેમને નિયમિત વેતન, લાંબા વેતન અને અન્ય લાભો પણ મળે છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી। જેમાંથી કેટલાક પાસે ESIC અને EPFOની સુવિધા પણ છે અને ગ્રેજ્યુટીના સ્વરૂપમાં રજા અને સામાજિક સુરક્ષાને સંગઠિત ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે, જેઓ તેમનું ઈ શ્રમ કાર્ડ બનાવી શકતા નથી। એ મેં જે પ્રમાણે બતાવ્યું તે પ્રમાણે ત્યારબાદ આ યોજનામાં દસ્તાવેજ વિશે જોઈએ। આધાર કાર્ડનો ઉપયોગ કરીને ફરજિયાત KYC કરાવેલું હોવું જોઈએ। બેંક એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર, શિક્ષણનું પ્રમાણપત્ર જો ભણેલા હોવ તો, આવકનું પ્રમાણપત્ર, વ્યવસાયનું પ્રમાણપત્ર અને કૌશલ્યનું પ્રમાણપત્ર એટલે કે જે તમે કામ કરતા હોય તેનું પ્રમાણપત્ર જો હોય તો। ત્યારબાદ તો મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હો તો તમારા નજીકના CSC કેન્દ્રમાં કઈ રીતે ફોર્મ ભરવું તે જણાવો। ત્યારબાદ આપને હું જણાવીશ કે તમે જાતે જ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો। તો સૌપ્રથમ CSC કેન્દ્ર વિશે જોઈએ। સૌપ્રથમ પહેલાં તમારે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવું પડશે અને તેમને કહેવું પડશે કે તમે ઈ શ્રમ કાર્ડ એટલે કે ઈ શ્રમ કાર્ડ મેળવવા માંગો છો। તમને કોમન સર્વિસ સેન્ટર ઓપરેટર એટલે કે CSC ઓપરેટર દ્વારા તમારો આધાર કાર્ડ નંબર પૂછવામાં આવશે અને કેટલીક માહિતી જેવી કે તમારું સરનામું વગેરે વિગતો પૂછવામાં આવશે। ત્યારબાદ તમારું આવકનું પ્રમાણપત્ર, વ્યવસાયનું પ્રમાણપત્ર, શિક્ષણનું પ્રમાણપત્ર જેવા અન્ય દસ્તાવેજોના રૂપમાં તમારી પાસેથી કેટલાક દસ્તાવેજોની માંગણી કરવામાં આવી શકે છે।
કોમન સર્વિસ સેન્ટર ઓપરેટર એટલે કે CSC અથવા તો VLA દ્વારા તમને ઈ શ્રમ કાર્ડ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને તે જ સમયે તેને ડાઉનલોડ કરીને તમને ઈ શ્રમ કાર્ડ આપવામાં આવશે. ઓપરેટર દ્વારા તમને A4 કાગળ પર સાદી પ્રિન્ટમાં લેબર કાર્ડ આપવામાં આવશે, જેના માટે તમારી પાસેથી કોઈ પણ રૂપિયા લેવામાં આવશે નહીં. જો તમે ઈ શ્રમ કાર્ડને આધાર કાર્ડની જેમ રંગીન પ્રિન્ટ કરાવવા ઈચ્છો છો તો તમારે તેના માટે કોમન સર્વિસ સેન્ટર ઓપરેટરને અલગથી ચૂકવણી કરવી પડશે અને આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવાની જે ફી હોય તે પણ તમારે આપવી પડશે. ત્યારબાદ મિત્રો હવે જોઈએ કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌપ્રથમ તમારે શ્રમ અને રોજગાર મંત્રાલય ઈ શ્રમ કાર્ડ પોર્ટલની અધિકૃત વેબસાઇટ eShram.gov.in પર જવું પડશે. જેવા તમે આ વેબસાઇટ ઉપર જશો તેનું હોમ પેજ તમારી સામે ખુલશે, જ્યાં તમે રજિસ્ટ્રેશન ઓન ઈ શ્રમ લિંક જોવા મળશે, જે તમને બાજુમાં જોઈ શકો છો. ત્યારબાદ તમારી રજિસ્ટ્રેશન ઓન ઈ શ્રમની લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે, જે તમે બાજુમાં જોઈ શકો છો. અહીં તમે તમારો આધાર નંબર દાખલ કરો અને આપેલ કેપ્ચા કોડ દાખલ કરો અને OTP મોકલવાના બટન ઉપર ક્લિક કરી દો. ત્યારબાદ તમે ઈ શ્રમ કાર્ડને ઓનલાઈન સ્વ નોંધણી માટે ઓપ્શન આવશે, એટલે કે સેલ્ફ રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. તમારો મોબાઈલ નંબર પહેલાંથી જ તમારા આધારમાં નોંધાયેલો હોવો જોઈએ. ત્યારબાદ તમે મોબાઈલ પર મળેલો OTP દાખલ કરશો. ત્યારબાદ તમારી સામે ઈ શ્રમ કાર્ડ સેલ્ફ રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે, જેમ બાજુમાં જોઈ શકો છો. ત્યારબાદ તમે નીચેના સ્ટેપમાં ફોર્મ ભરીને સબમિટ કરશો. ત્યારબાદ છેલ્લે બધી માહિતી દાખલ કર્યા પછી તમારે સેલ્ફ ડિક્લેરેશન પૂર્ણ કરો અને ત્યારે તમને ઈ શ્રમ કાર્ડ દેખાશે, જેને તમે ડાઉનલોડ કરી અને જો જરૂરી હોય તો ભવિષ્યમાં આ ઉપયોગ કરી શકો છો. ડિક્લેરેશનનું ફોર્મ તમે પ્રિન્ટ કાઢીને અથવા તો ઓનલાઈન પણ ભરી શકો છો. આ રીતે તમે ઓનલાઈન ઘર બેઠા પણ આ યોજનામાં ફોર્મ ભરી ઈ શ્રમ કાર્ડ કાઢી શકો છો. બસ આ વિડીયોમાં આટલું જ મિત્રો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો